મહેસાણા ખાતે બજરંગ સેના દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સ્નેહ મિલનનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો। રેલી કઈક કારણસર કેન્સલ રાખવામાં આવી અને આગામી સમયમાં ખૂબ જ મોટી વિશાળ સંખ્યામાં બજરંગ સેના દ્વારા ફરીથી રેલી કરવાનો પ્રયત્ન કરશે। બજરંગ સેનાની અંદર આજે દિનભા હવેલીના નેતૃત્વમાં વિકાસભાઈ ચૌધરીને ગુજરાત પ્રદેશ મહામંત્રી ગૌરક્ષક તરીકે નિમણૂક કરી અને આ કાર્યક્રમમાં બજરંગ સેનાના રાષ્ટ્રીય ટીમ પણ ઉપસ્થિત રહી હતી। બજરંગ સેના દ્વારા ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે આગામી સમયમાં આખા ગુજરાતમાં લડત આપવાની હોવાથી બજરંગ સેના હિન્દુત્વ માટે, ધર્મ માટે, ગૌ માતા માટે અને દેશ માટે ખૂબ જ આગળ વધી રહ્યું છે। રિપોર્ટર હિતેશભાઈ મોદી, આઝાદ મીડિયા લાઈવ, મહેસાણા। दूध દોવો છો તો ખાલી 2 મહિના જ ખાલી આપણે ધ્યાન રાખવાની છે। 2 મહિના જ ક્યાંક સારો એવો વાડો જોઈ લો, એમાં ગાયને રાત્રિને અંદર પૂરો, કારણ કે હાઈવે ઉપર જે વાહનો આવતા હોય છે એ ગાયના મૂળ એક્સિડન્ટ કરતા હોય છે। ગાયના મોત કરતા પણ પગ કપાઈ જાય છે, એ અલગ પડેલા હોય છે। આવી હાલતમાં ગાય હોય છે, આપણે દૂધ કાઢીએ છીએ તો એને રાત્રિના સમયે આપણા ઘેર આવી નથી તો એરિયા ક્યાં છે એની માહિતી રાખવી પણ એ આપણામાં આવે છે। આજે જે ગૌ માતા માટે રેલી રાખવામાં આવી હતી એ રદ કરવામાં આવી, એના વિશે તમે શું કહેશો? આજે અમારી બજરંગ સેના દ્વારા મહેસાણાની અંદર જે રેલીનું આયોજન રાખ્યું હતું એ આપણે થોડાક કારણસર મોકૂફ રાખ્યું છે। એનું કારણ કે આપણે પોલીસ પ્રશાસન અને ઉપરના રાજકીય નેતાઓને સપોર્ટ આપ્યો છે બજરંગ સેના દ્વારા। આગામી સમયમાં બજરંગ સેના રેલી નીકાળશે, 100% નીકાળશે। આપણે રેલી નીકાળી પણ રેલીનું એવું કારણ હતું કે એમનો ઉદ્દેશ બીજો આપવામાં આવ્યો કે ભાઈ હિન્દુ મુસ્લિમ થઈ જશે, બીજું કોઈ કારણ બની જેના પર રેલી રદ કરવામાં આવી છે। પણ આપણા ગાયો માટે અહીંથી ભેગું થવાનું જ છે ને હવે કોઈ ગાયો માટે કોઈ વસ્તુ થશે તો આપણું સંગઠન સૌથી પહેલાં મેદાનમાં ઉતરશે। આજે જે આ રેલીનું આયોજન બજરંગ સેના દ્વારા ગોઠવ્યું હતું તો આપણા દરેક કાર્યકર્તા મિત્રોને શું કહેવું છે તમારું વિશે? આ રેલીમાં જોડાયેલા હતા અને એમનો આભાર માનું છું કે અગર સમયમાં અમે રેલીનું એક આયોજન કરવાના છીએ રાષ્ટ્રીય ગાય માતા બનવા માટે, તો એ વખત અમને આજે આભાર। અમારી બજરંગ સેના જોડાય। જય